એક અનોખી એક વાત છે એવી બની ગયેલી ઘટના છે. એ ઘટના 5,000 વર્ષ પહેલાં બની ગયેલી છે. પરમાત્માને દુનિયાવાળાને કોઈ સંબંધ નથી હોતો. સંબંધ હોય છે એને ભાવવાળો માણસ હોય ગરીબ એને ને એને સંબંધ હોય છે. એના પુરાવા મહાભારતમાં હતા. ભગવાન એમને આ યુદ્ધમાં સમજાવવા ગયા હતા કે યુદ્ધ ના થાય તો સારું. એ મેદાનમાં એમને મેદનીમાં કીધું દુર્યોધને કે આજ મારા તો જમવા મારા મહેમાન બનો. એ ભગવાને ના પાડી કે નહીં. કેમ કે હું તારો અતિથિ નથી, હું તારો મહેમાન નથી, કે હું તારો દોસ્ત નથી, હું તારો કોઈ સંબંધી નથી, એટલે મારે તારા તો જમવા આવે નહીં. એનો સંબંધી થવું હોય તો સત્યના માર્ગે ચાલવું પડે તો એનો સંબંધી કહેવાય. કારણ કે એ સત્ય છે. પરમાત્મા છે ને એ સત્ય છે. સત્યના રસ્તે ચાલે છે એ એનો સંબંધી છે. બાકી રૂપિયાવાળા કોઈ નથી. મહેરબાની કરીને એમ રહેવું, રહેજો સત્યમાં રહેવું તો એનો સાથ મળશે. સત્યમાં જો નહીં રહો તો એનો સાથ તમને નહીં મળે. એટલે સમજી વિચારીને તમારે જોવાનું છે. તમે સત્ય કરો છો કે અસત્ય કરો છો તમારે જોવાનું છે. કારણ કે એને સત્યવાળું છે, એને અસત્યવાળું નથી. કારણ કે એ સત્યના પક્ષમાં જ હતો. સત્ય પક્ષમાં હંમેશા રહેવાનું. ગમે તે યુગ હોય એને સત્યવાળું હોય. પરમાત્માને સત્ય સત્યવાળું હોય. અને રૂપિયાવાળાને એમ ઘમંડ કે અમારા તો ભગવાન, ના ના તારી ભૂલ છે. ઘમંડી તારા તો ના આવી તો તને મળ્યું તારા પૂર્વજ એમની કમાઈનો. એટલે ઘમંડ રાખતો હોય નહીં. ત્યાં કર્યું તને આવ્યો પાછું. બસ હવે આટલું બહુ થઈ ગયું. બહુ બોલવા મજા નથી. જય ગુરુદેવ.